દિલ્હીના IIITEM ખાતે ચૂંટણી પંચ દ્વારા 1 લાખ બૂથ લેવલ અધિકારીઓ માટે વિશેષ તાલીમ કાર્યક્રમ શરૂ. ભારતના ચૂંટણી પંચે નવી દિલ્હીના દ્વારકામાં સ્થિત ભારત આંતરરાષ્ટ્રીય લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાન ખાતે દેશભરના 1 લાખથી વધુ બૂથ લેવલ અધિકારીઓ માટે વિશેષ તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમનો હેતુ BLOSને તેમની જવાબદારીઓ અને ચૂંટણી પ્રક્રિયાઓની સમજણમાં વધારો કરવાનો છે. આ તાલીમ કાર્યક્રમના પ્રથમ તબક્કામાં બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામના 109 BLOને સામેલ કરવામાં આવ્યા છે. આ 2 દિવસીય નિવાસી તાલીમમાં તેઓને ચૂંટણી સંબંધિત કાયદાઓ, નિયમો અને IT એપ્લિકેશન્સ વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેથી તેઓ મતદાર યાદીની સુધારણા અને અપડેશનમાં વધુ કાર્યક્ષમ બની શકે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે ભારતની ચૂંટણી વિશ્વની સૌથી મોટી ચૂંટણી છે, જેમાં 10,50,000 બૂથો અને 1 લાખ BLOની જરૂરિયાત હોય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્ય સરકારોએ SDM સ્તરના અથવા સમકક્ષ અધિકારીઓની ચૂંટણી નોંધણી અધિકારીઓ તરીકે નિમણૂક કરવા જોઈએ, જે BLOની નિમણૂક કરે અને તેમની સિક્યુરિટી અને સ્થાનિક નિવાસને ધ્યાનમાં લે. આ કાર્યક્રમ દ્વારા BLOને તેમના કાર્યક્ષેત્રમાં મતદારો સાથે વધુ સુમેળ અને કાર્યક્ષમ રીતે કામ કરવાની ક્ષમતા વિકસાવવામાં મદદ મળશે, જેનાથી ચૂંટણી પ્રક્રિયાઓની विश्वसनीयता અને पारदर्शिता વધારવામાં મદદ મળશે. इस ट्रेनिंग में हम लोग 10.5 लाख बूथ लेवल ऑफिसर्स में से 1 लाख बूथ लेवल ऑफिसर्स को ट्रेन करेंगे, जिससे कि जब वो वापस जाएं तो असेंबली लेवल मास्टर्स ट्रेनर्स बन पाएं और बाकी बूथ लेवल ऑफिसर्स को ट्रेन कर पाएं. चुनाव आयोग के इतिहास में ये पहली बार है और आशा है कि देश के सारे बूथ लेवल ऑफिसर्स इसका लाभ उठाएंगे और इस ट्रेनिंग के जरिए इस देश के लगभग 100 करोड़ मतदाताओं को इसका लाभ मिलेगा.